તો જો બધા બહારનું લો ગાર્ડનનું લોકેશન છે. તો હવે જઈ રહ્યો છું સ્કૂલની તરફ. એવરીવન, સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આજે આપણે આવ્યા છીએ અમદાવાદ, કેમ કે ભાઈને આજે પરીક્ષા હતી. તો ભાઈ ગયો છે એક્ઝામ દેવા અને આપણે જોઈ લો ગાર્ડનમાં. પણ લો ગાર્ડન અત્યારે બંધ છે, એટલા માટે અત્યારે જો બહાર બેઠો છે જોઈ શકો છો બધું. તો આપણે બેઠા છીએ અત્યારે બહાર. તો જોઈએ આપણે સાથે મળીને કે કેવું છે અમદાવાદ ને કેવું છે સિટી. તો જોઈએ આપણે આગળ. તો અત્યારે આપણે બેઠા છીએ બહાર. આપણો જાદુઈ નળ. આપણે જઈ રહ્યા છીએ હવે સ્કૂલ બાજુ. તો અત્યારે આપણે બેઠી ગયા છીએ રૂપસુંદરીમાં. તો જોઈ શકો છો આપણી રૂપસુંદરી. તો અત્યારે ભાઈનું એક્ઝામ પૂરી થઈ ગઈ છે, તો જઈ છે અત્યારે રિવરફ્રન્ટ બાજુ. છોરિયા છોકરો તો જઈ છે અત્યારે બે ભાઈ રિવરફ્રન્ટ બાજુ. અટલ બ્રિજે જઈ રહ્યા છે તે સ્ટારબક્સમાં. ના ના, વખતથી બહાર ભાગો. તો ગાય તો અત્યારે જો ઉતરી ગયા છે રૂપસુંદરીમાંથી અને જઈ છે અટલ બ્રિજ તરફ. જઈ રહ્યા છે અટલ બ્રિજ તરફ. હેલો ગાઈઝ, તો પહોંચી ગયા છે રિવરફ્રન્ટે. જોઈ શકો છો. ફાઇનલી પહોંચી ગયા આપણે રિવરફ્રન્ટે. તો સો ગાઈઝ પહોંચી ગયા છીએ આપણે અટલ બ્રિજ ઉપર. તો જોઈ શકો છો અહીંયાથી બધો વ્યૂ. तुम कहाँ से गए भाई? तुम कहाँ से गए थे? ये लोग कहाँ से आए? इन लोगों ने छलांग मारी थी. तू समझा भाई? લઈ લીધી અત્યારે ટિકિટ ને મેં ચેન્જ કરી લીધું ટી શર્ટ. તો જઈશી અટલ બ્રિજ તરફ. મારે બે સાચવાનું હું આ કરવા જાય. તો અહીંયા દેવાની છે ટિકિટ. તો જોઈ શકો છો અહીંયાથી વ્યૂ કેવો આવી રહ્યો છે. હા, પણ થોડી ખબર ખાલી ક્યારે હોય. ખબર ને આવ્યું જોવા આવતું નહીં. ગાડીઓ ન હોય તો ચટાવો. એ વાત અમે યાર યુવાનો સાથે ઢાળીઓ છે મને આવો ઢાળીઓ રાખે લિફ્ટ રાખજો. તો અમને આ બ્રિજની આ ખાસિયત ના પસંદ આવી. જોઈ શકો જુનિયર વિક્રમ ઠાકોર કરી લે ફોટોશૂટ.
સો ગાઈઝ તો અત્યારે જઈ રહ્યા છે અત્યારે નીચે જોઈ શકો છો બધા. હા આ છે બધી નીચેની સાઈડ. તો ભાઈ કેવા આવ્યા? તો આ ભાઈનું મૂડ પડી ગયું છે. તો આ ભાઈની ઇન્સ્ટાગ્રામ આઈડી છે RSMalika09. તો ગાઈઝ હવે તો થાકી ગયા છીએ અને જઈ રહ્યા છીએ આપણે હવે ઘરે. તો બેસી ગયા છીએ આપણે કારમાં અને જઈ રહ્યા છીએ ઘરે. તો આપણે કરીએ છીએ આપણા વ્લોગનું એન્ડિંગ.